પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર એટલે કે કાર્બનિક સંયોજનો જે ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર, માર્ક વેટેજ છે આમ ઓછું પણ છે સહેલું ચેપ્ટર. તો ટોટલ આ 6 માર્કનું ચેપ્ટર છે, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધેલું છે કે આમાંથી કયા કયા ક્વેશ્ચન અને શું શું પૂછાવાનું છે. બરાબર, 6 માર્કનું ક્વેશ્ચન છે, 6 માર્કનું ચેપ્ટર છે. ચલો, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? આની અંદરથી કયા સમૂહ છે કે જેની અંદર OH ક્રિયાશીલ સમૂહ જોવા મળે? તો તમે જુઓ કે અહીંયા ક્રિયાશીલ સમૂહની આપણે વાત કરીએ તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે, લગભગ 7 ક્રિયાશીલ સમૂહ છે. એમાંથી OH એટલે કે આલ્કોહોલ થયું. તો આલ્કોહોલનો પ્રત્યય આપણને ખબર છે કે ઓલ પ્રત્યય છે. તો તમે જુઓ તો આમાંથી કોઈ એવો છે કે જેમાંથી ઓલ પ્રત્યય જોવા મળે છે લાસ્ટમાં? તો આપણને એક જ જોવા મળે છે કે જે ઓપ્શન બી માં છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે? તો આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની પ્રક્રિયાથી એસ્ટરીકરણની પ્રક્રિયા થાય છે. પછીનો ક્વેશ્ચન, આલ્કલાઇન સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? તો પહેલા તો આપણને સાયન્સના એકડા આવડતા હોવા જોઈએ. સાયન્સના એકડા ક્યાંથી ચાલુ થાય? તો કે મિથેનથી ચાલુ થાય. મિથેન, ઇથેન, આ આલ્કેનના હું બોલું છું. મિથેન, ઇથેન, પછી પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, નોનેન, ઓક્ટેન, નોનેન ને ડીકેન, આ 10 એકડા છે. એવી રીતે આલ્કલાઇન આપણને આયન પ્રત્યેવાળું કીધું છે, એમાં સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? તો અહીંયા તમને જો પહેલા જ એવું ખબર પડી જાય કે મીથ છે એ પહેલો પ્રત્યય છે, બીજો છે ઇથ છે. તો અહીંયા તો એન પ્રત્યય લાગે છે ને, તો એ નહીં આવે કેમ કે આપણે આલ્કલાઇનનું કીધું છે. આલ્કલાઇન સમાનધર્મીનું કીધું છે, તો અહીંયા કયું આવશે? પહેલું આવશે ઇથાઇન. કયું આવશે? ઇથાઇન. પછીનો ક્વેશ્ચન છે, ફુલેરીન કોનું અપર રૂપ છે? ફુલેરીન આવશે અહીંયા શબ્દ. ફુલેરીન કોનું અપર રૂપ છે? તો ફુલેરીન છે એ કાર્બનનું અપર રૂપ છે, આ બધાને જ આવડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H5 છે, તો તેમાં ખાલી જગ્યા સહસંયોજક બંધ હોય છે. આની અંદર ટોટલ કેટલા સહસંયોજક બંધ હશે? 7 હશે. નીચેનામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે? આમાંથી કયું સંયોજન છે જે અસંતૃપ્ત જોવા મળે? તો તમારે મને અસંતૃપ્ત એટલે શું હું તમને હિન્ટ આપી દઉં છું. પહેલું છે સંતૃપ્ત ને બીજું છે અસંતૃપ્ત. સંતૃપ્તનો એક પ્રકાર છે જેને આપણે મિથેન કહીએ છીએ. આલ્કેન સમાનધર્મી શ્રેણી જો લેવા જઈએ તો એમાં પહેલું આવશે આલ્કેન. અસંતૃપ્તની અંદર 2 પ્રકાર આવે છે, જે આલ્કીન અને આલ્કાઇન. તો તમે જોઈ લો તો આમાં હવે તો તમને આન્સર મળી ગયો છે. તો જુઓ તો અહીંયા કીધું છે કે અસંતૃપ્ત સંયોજન કયું છે? તો અસંતૃપ્ત સંયોજનમાં જો પ્રોપેન તો નહીં જ આવે કેમ કે આલ્કેનમાં આવે. પ્રોપાઇન, ક્લોરોપ્રોપેન, આ 2 તો નહીં જ આવે. તો પ્રોપીન અને પ્રોપાઇન આવશે. તો 2 અને 3 ક્યાં છે ભાઈ ઓપ્શનની અંદર? તો કે અહીંયા ઓપ્શનની અંદર છે. ચલો, જવાબ તો મળી જ ગયો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કયો જોવા મળે છે? તો પહેલા કયો આવશે? ઇથેન આવશે કે મિથેન આવશે? તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આનો મોકલવાનો રહેશે. બેન્ઝીનનું અણુસૂત્ર કયું છે? બેન્ઝીન એટલે શું? તો કે એની અંદર 6 કાર્બન હોય એ મેમ ખબર છે અમને. તો એની અંદર હાઇડ્રોજન કેટલા? કેમ કે તો 2 ઓપ્શન આપેલા છે, તો એની અંદર હાઇડ્રોજન પણ કેટલા હશે? 6 જ હશે. તો એનો સાચો આન્સર આવે છે C6H6. ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતા ખાલી જગ્યા જેવી રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે ગ્રેફાઇટનું બંધારણ? તો એ ષટકોણીય રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? ષટકોણીય. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધતા પહેલા પેન્ટેડ એપ્લિકેશન વિશે વાત કરી લઈએ. તો તમને બધાને ખ્યાલ જ હશે કે એપ્લિકેશન છે એ ડેઈલી એમાં લેક્ચર લાઈવ હોય છે. ઘણા બધા છોકરાઓ જોડાયેલા પણ છે જેને ખબર છે. લાઈવ લેક્ચર હોય છે સાંજે 6:30 થી 8:30 સુધી, અને તમે તમારા ડાઉટ સોલ્યુશન પૂછી શકો છો. ટેસ્ટ હોય છે, અધર ડિટેલ માહિતી પણ એની અંદર મળે છે તમને. બરાબર, આની અંદર બધું તમને મળી રહેશે. જેને સાયન્સ કરવું છે એના માટે થઈને બાયોમાં લિંક આપેલી છે, તે જોઈ લેજો. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા ઉદ્દીપક આવશે નિકલ. કયો ઉદ્દીપક આવે છે? નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? બાયોગેસ છે એનો મુખ્ય ઘટક તરીકે કોણ લેવામાં આવે છે? તો અહીંયા ઇથેન નો આવે, પ્રોપેન નો આવે, તો મિથેન આવે. અહીંયા મિથુન ખોટું લખાઈ ગયું છે ભાઈ, મિથેન આવશે. બરાબર, ચલો. પછી ફુલરીનમાં કાર્બન પરમાણુ આવેલા છે. ફુલરીનમાં કેટલા કાર્બન પરમાણુ આવેલા છે? આ બધાને ક્વેશ્ચન આવડે જ છે. આમાંથી આન્સર તમારે આપવાનો છે. મને આન્સર કોમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે કેટલા કાર્બન પરમાણુ આવેલા છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. હવે હાલો, આપણને બધાને ખબર છે સાબુની અંદર સાબુની આપણે રચના ભણતા હતા ને આવી રચના.
બરાબર, આવી કંઈક સાબુની રચના ભણીએ. અને આવી જે સાબુની રચના ભણીએ છીએ એની અંદર તમને બધાને ખબર છે, એક ભાગ છે એ શીર્ષનો હોય, જ્યારે બીજો ભાગ છે એ પૂંછડીનો હોય. એક ભાગ છે એ જળ વિરાગી હોય, જ્યારે બીજો ભાગ છે એ જળ અનુરાગી હોય. જળ વિરાગી એટલે કે પાણીથી આઘો જ ભાગે, અને જળ અનુરાગી એટલે કે પાણી સાથે કનેક્ટ થઈ જાય, અને મેલને લઈને પાછો જતો રહે. તો અહીંયા તમને જો બે આપેલા છે, એક હાઇડ્રોફોબિક એટલે કે જળ વિરાગી છે જેને પૂંછડી કહેવામાં આવે છે, જ્યારે હાઇડ્રોફિલિક એટલે કે જે જળ અનુરાગી છે જેને શું કહેવામાં આવે છે, શીર્ષ કહેવામાં આવે છે. શીર્ષ છે એ પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે પૂંછડી પાણીમાં દ્રાવ્ય થતી નથી. તો આ રીતે સાબુની સફાઈ ક્રિયાવિધિ પણ થઈ જાય છે. અને આ સંરચના જે આખી બનાવવામાં આવે એને મિસેલ તરીકે ઓળખવામાં આવે છે, જે આન્સર આપેલો છે, તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્બનિક સંયોજનોમાં મુખ્ય રાસાયણિક ગુણધર્મો પૈકી દહન એટલે શું ને ગેસ બર્નરમાં પીળી અને ભૂરી જ્યોત ક્યારે મળે છે તે સમજાવો. ગેસ બર્નર, આ પ્રશ્ન મેં તમને સમજાવેલો છે ડિટેલમાં, પણ છતાં પણ જોઈ લઈએ. હવામાં દહન પામે છે ત્યારે કાર્બનનો અપરૂપ જ્યારે દહન પામશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ આપે છે. કયો વાયુ આપે છે? કાર્બન ડાયોક્સાઇડ આપે છે. અને આ દહન માટે મોટી માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે, ને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે? ઓક્સિડેશન. જો અહીંયા કાર્બન પ્લસ O2 તો કાર્બન ડાયોક્સાઇડ બન્યું, અને ઉષ્મા પ્લસ પ્રકાશ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આ ઘણી બધી પ્રક્રિયાઓ આપેલી છે, જોઈ લેજો જરાક. આ ભૂરી જ્યોત આપે છે એ આપેલું છે. આ બધા એના આન્સર જ છે, તમારે શોર્ટમાં લખવાનું છે. સમઘટકતા એટલે શું? પેન્ટેનના સમઘટકો જણાવી બંધારણીય સૂત્ર લખો. પેન્ટેનનો મતલબ શું થાય? એની અંદર 5 કાર્બન હશે, એટલા માટે તો પેન્ટેન કીધું છે. સમઘટકતા કોને કહેવાય? તો કે જે સમઘટકોમાં રાસાયણિક સૂત્ર અને બંધારણીય સૂત્રો સમાન હોય પરંતુ જુદી જુદી અવકાશીય ગોઠવણી ધરાવતા હોય તેને સમઘટકતા કહેવામાં આવે છે. બંધારણ રાસાયણિક સમાન છે, પરંતુ એની ગોઠવણી છે એ કેવી છે? અલગ અલગ છે. તો એને સમઘટકો કહેવામાં આવે છે. એમાં કાર્બનના કેટનેશનના ગુણધર્મને કારણે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા પરંતુ જુદા જુદા બંધારણીય સૂત્ર ધરાવતા ગુણધર્મો જોવા મળે છે. આપણે ભણી ગયા ને કાર્બનનો કેટનેશનનો. જો આને એના સમઘટકો કહેવાય છે. પેન્ટેનના સમઘટકો આપણને કીધા છે તો આપણને ખબર છે. પહેલી જે આપેલી છે એ કઈ આપેલી છે આપણને? પેન્ટેન એટલે કે 5 કાર્બન વાળું. બીજું આપ્યું છે આઇસોપેન્ટેન, એનો મતલબ એમ થયો 5 કાર્બન જ છે, પણ એનું બંધારણ જો અલગ પડી ગયું, એટલે 2 મિથાઇલ બ્યુટેન પણ એને કહેવામાં આવે છે. આ પણ નિયોપેન્ટેન. નિયોપેન્ટેનનો મતલબ કે એમાં 5 કાર્બન જ છે, પરંતુ એ જો કઈ રીતે આપેલું છે, આપણે ગોઠવણી કઈ રીતે થયેલી છે, 5 કાર્બનની અલગ, એટલા માટે એને નિયોપેન્ટેન કહેવામાં આવે છે. ચલો, કાર્બનના કયા 2 ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનોની ક્ષમતા બનાવે છે? તો અહીંયા તમારો આન્સર આવશે 2, જે તમને આવડે છે, કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને કાર્બનની સંયોજકતા. આ 2 ગુણના આધારે સૌથી વધારે કાર્બન છે એ જોડાતો જોવા મળે છે. જો કાર્બનની સંયોજકતા. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના સંયોજનોના નામ લખો. ભાઈ નામ લખીને જ આપી દીધા છે આપણને. જો અહીંયા 1 કાર્બન 2 3 અને 4, આ 4 કાર્બન સાથે 1 બ્રોમિન જોડાયેલો હોવાથી એને બ્રોમોબ્યુટેન કહેવામાં આવે છે. CH3 CH2 CH2, આ 3 કાર્બન તો થયા, એની સાથે 1 કાર્બન સાથે કોણ જોડાયેલો છે? આલ પ્રત્યય જોડાયેલો છે. આલ પ્રત્યય વાળો એટલે કે CHO, એનો મતલબ થયા બ્યુટેનાલ છે. CH3CO CH2 CH3 જોડાયેલો છે, એનો મતલબ કે બ્યુટેનો ન. અને CH3 CH2 COOH એટલે કે પ્રોપેનોઇક એસિડ, આ કયો સમૂહ જોડાયેલો છે? ઓઇક એસિડ નામનો સમૂહ જોડાયેલો છે. તો અહીંયા તમે પાછળ જોડાયેલા સમૂહના આધારે તમે એનું નામકરણ કરી શકો છો. અને આ ક્વેશ્ચન છે 2023 ની અંદર પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એમોનિયા અણુ અને ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. હાલો ભાઈ, અમોનિયામાં અને આની અંદર ક્લોરીનની અંદર જોઈએ તો પહેલા તમને ખબર છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. ઇલેક્ટ્રોન રચના કઈ આવશે? 2, 8 અને 7. ક્લોરીન તેની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઘટે? 1 ઘટે. અને આમ એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલાની જરૂર પડે? 1 ની જરૂર પડે. તે ભાગીદારી કરીને પોતાની અષ્ટક રચના પૂરી કરશે. અહીંયા તમને આપેલું છે. તો ક્લોરીન આ રીતે એના એકલ બંધ દ્વારા શું કરે છે? અષ્ટક રચના પૂરી કરે છે. અને એમોનિયામાં પણ એવી જ રીતે અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન હશે, પરમાણ્વીય ક્રમાંક 7 છે, એટલે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કે બાહ્યતમ કક્ષામાં અમોનિયાની અંદર બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન લઈને ભાગીદારી કરીને એની અષ્ટક રચના શું કરે છે? પૂરી કરે છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 છે એ કમ્પ્લીટ થાય છે. મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર સાથે. બહુ સહેલું ચેપ્ટર છે ને 6 જ માર્કનું ચેપ્ટર છે, એટલે સ્કીપ નહીં કરતા. Painted, Painless Learning.